નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. કુકરમુંડાના ગફલતભરી ડ્રાઇવિંગનો ભોગ બન્યો યુવક. સ્વિફ્ટ કાર પલટી મારતા મોત નીપજ્યું. કુકરમુંડા ખાતે આવેલ આઈટીઆઈ જતા રસ્તા નજીક ગફલતભરી રીતે હંકારતી સ્વિફ્ટ કારના ચાલક વિવેકાનંદે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતમાં મહારાષ્ટ્રના સચિન રઘુનાથ ગુર્જર નામના યુવકનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 5 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. બનાવ અંગે કુકરમુંડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વ્યારાના યુવકે પ્રેમજાળમાં ફસાવી પરિણીતાને પછી ન્યૂડ વિડીયો બનાવી અવારનવાર આચર્યું દુષ્કર્મ. યુવક સામે ફરિયાદ નોંધાઈ. વ્યારા તાલુકાની એક પરિણીતાએ કેનાલ રોડ વિસ્તારમાં રહેતા પ્રશાંત ગામિત સામે ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ આરોપીએ મિત્રતાનો લાભ લઈ મહિલાના ન્યૂડ ફોટા અને વિડીયો બનાવી લીધા હતા અને તેને વાયરલ કરવાની ધમકી આપી વારંવાર તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા. મહિલાએ ગાળો તથા મારપીટને પણ આક્ષેપ કર્યા છે. આખરે ત્રાસથી કંટાળી મહિલાએ વ્યારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. તાપી જિલ્લામાં 3 મહિનાથી પગાર નહીં. આશા વર્કરો પહોંચ્યા જિલ્લા આરોગ્ય કચેરીએ. તાપી જિલ્લામાં આરોગ્ય વિભાગમાં મહત્ત્વની કામગીરી કરતી આશા વર્કરોને છેલ્લા 2-3 મહિનાથી પગાર ન મળતા રોજ જોવા મળ્યો છે. આજે કેટલીક આશા બહેનોએ જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરીએ પહોંચી બાકી રહેલો પગાર તાત્કાલિક ચૂકવવાની માંગ સાથે રજૂઆત કરી હતી. નજીવા વેતન પર પરિવારનું ગુજરાન ચલાવતી આશા વર્કરોને સમયસર મહેનતાણું ન મળતા આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોવાનું જણાવ્યું હતું. સોંગઢ નિઝર તાલુકા પંચાયતમાં ફાયર સેફટી પર સવાલ. એક્સપાયર બાટલા મળ્યા. સોંગઢ અને નિઝર તાલુકા પંચાયત કચેરીમાં કેટલાક ફાયર એક્સટિંગ્વિશરની એક્સપાયરી પૂર્ણ થઈ ગયેલી હોવાનું સામે આવ્યું છે. દરરોજ મોટી સંખ્યામાં લોકો આવતા સરકારી કચેરીઓમાં સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે. સ્થાનિકોએ ફાયર સેફટીના સાધનોની તાત્કાલિક તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી છે. વ્યારાના વીરપુર ગામની સીમમાં રેલવે ટ્રેક પર અકસ્માત. અજાણ્યા યુવકનું કરુણ મોત. વ્યારા તાલુકાના વીરપોર ગામની સીમમાંથી પસાર થતી રેલવે લાઇન પર કોઈક ટ્રેનમાંથી અકસ્માતે 33 વર્ષીય પુરુષ પડી જતાં તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. મૃતકની ઓળખ થઈ શકી ન હોવાથી રેલવે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વાલી વારસોની શોધખોળ સહિતની વધુ તપાસ હાથ ધરી છે. તાપીના જંગલમાં ખેરકાંડનો પર્દાફાશ. 9 આરોપીઓને વન વિભાગે ઝડપી પાડ્યા. વ્યારા વન વિભાગે સાંદળવેલ રેન્જના ગોળચીત જંગલ વિસ્તારમાં દરોડો પાડી ગેરકાયદેસર રીતે ખેરના વૃક્ષો કાપી ચોરી કરવાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. કાર્યવાહી દરમિયાન 7 આરોપીઓને સ્થળ પરથી ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે વધુ 2 આરોપીઓને ચીખલી તાલુકામાંથી ઝડપી લેવામાં આવ્યા હતા. વન વિભાગે કાપેલા ખેરના લાકડા, કરવત સહિત 4 વાહનો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. પત્નીના પ્રેમીના હુમલામાં પતિનું મોત. આંબણિયા ગામે ચકચારી ઘટના. ડોલવણના આંબણિયા ગામે પત્નીના પ્રેમી ચંદ્રદેવ કુમાર ચમાર મૂળ યુપીએ અશ્વિનભાઈ નટુભાઈ ભીલ પર લાકડાના સપાટા વડે હુમલો કર્યો હતો. પત્નીના પ્રેમ સંબંધ વચ્ચે થયેલી બોલાચાલી બાદ હુમલો થતાં અશ્વિનભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. વ્યારામાં વસ્તી ગણતરી વચ્ચે 16થી વધુ પરિવારો ઘર વિહોણા. મગદુમનગરમાં મકાનોના ડિમોલેશનથી નવા પ્રશ્નો ઊભા. વ્યારાનગરના મગદુમનગર વિસ્તારના પાણીની ટાંકી યોજના માટે 16થી વધુ પરિવારોના મકાનો ડિમોલેશન કરવામાં આવ્યા છે. મકાન માલિકોએ સ્વેચ્છા દબાણ ખાલી કર્યું હતું, છતાં હાલ શરૂ થયેલી વસ્તી ગણતરી દરમિયાન અસરગ્રસ્ત પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. રહેઠાણ ન હોવાથી પરિવાર અને મકાનની નોંધણી સહિતના પ્રશ્નો ઊભા થતાં સ્થાનિકોમાં ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.